સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહીના અનુસંધાને શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી। જિલ્લાના પોશીના, વિજયનગર, ખેડબ્રહ્મા તાલુકાની શાળાઓ આજે બંધ રહેશે। જિલ્લા કલેક્ટરે શિક્ષણ અધિકારીને આદેશ કર્યા। આંગણવાડી કેન્દ્રો, પ્રાથમિક શાળાઓ, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ બંધ રખાશે। છેલ્લા 2 દિવસથી સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદની આગાહીથી જિલ્લા વહીવટીતંત્રએ શાળાઓ બંધ રાખી છે। અંતરિયાળ વિસ્તારની શાળાઓમાં પણ વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી છે। કચ્છની તમામ શાળાઓમાં આજે રજા જાહેર કરાઈ। ભારે વરસાદની આગાહીને પગલે આ નિર્ણય લેવાયો છે। કચ્છ જિલ્લા વહીવટીતંત્રએ રજા જાહેર કરી છે। આંગણવાડીથી લઈને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। હજી પણ કચ્છમાં ભારે વરસાદની શક્યતાઓને આધારે રજા જાહેર કરવામાં આવી છે। જિલ્લા વહીવટીતંત્રએ તમામ સ્કૂલોમાં રજા જાહેર કરી છે।